મારું નામ કનુભાઈ કાકડિયા છે. મારા ફાધર છે જીવરાજભાઈ. તેમને ચામડીનો થોડો પ્રોબ્લેમ 2 વર્ષથી થતો આવતો હતો. તો અમે સુરતમાં ઘણા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને મળ્યા અને મુલાકાત લીધી. એમની દવા અને મેડિસિનો બધી લીધી, ઇન્જેક્શનો લીધા, પણ છતાં કોઈ ફરક નહોતો પડતો. તો કન્ટિન્યુ એમને ચાલુ રહેતું હતું. પણ અમારે ખબર હતી કિરણ હોસ્પિટલ મોટી છે, તો ત્યાં એક વખત મુલાકાત લઈએ અને એની સારવાર માટે ત્યાં જઈએ. તો અમે મુલાકાત લીધી અને આપણે નંદિતા મેડમ પટેલની અમે સારવાર શરૂ કરી. તો સારવાર શરૂ કરી અને અત્યારે ઘણી રાહત છે. છેલ્લા 2 દિવસથી ઘણું બધું જે કાંઈ સ્કિનના પ્રોબ્લેમો હતા એ ઘણા રાહત રૂપે અમને થાય છે. શરીરને પીડા ઓછી થાય છે અને સારો રિસ્પોન્સ છે. અહીંની ટેકનોલોજી બધી સારી છે, ડૉક્ટર્સો બધા સારા છે, અત્યંત આધુનિક સાધનો છે, લેબોરેટરી છે, બધા જ અહીંયા સુવિધા છે. ક્યાંય કશે જવા પણ નથી. રૂમ છે તો રૂમ પણ એટલા બધા પાવરફુલ છે કે કોઈ બહાર બોલાવવાની જરૂર જ નથી. અંદરથી જ બધી બેલ સ્વિચો મૂકેલી છે એટલે તરત કોઈ બી માણસ તરત આવી જાય છે. ટાઈમ ટુ ટાઈમ બધી દવા, ડૉક્ટર્સ, નર્સ બધા હાજર થઈ જાય છે. વ્યવસ્થિત સારવાર મળે છે. સરવાળે બધાની કામગીરી સારી, સ્વભાવ સારા છે અને બધી આપણે દર્દીઓને અમને તો ખુદ પોતે પોતાનો અનુભવ બધું સુંદર છે. નંદિતા મેડમ ડૉક્ટર છે, ડૉક્ટર લેવલ હિસાબથી, પણ એણે જાતે આવીને દાદાનું ડ્રેસિંગ કરતા, પ્રેક્ટિકલી સમજાવતા પાછળના સ્ટાફને. અને અમે તો સલાહ આપીએ છીએ સમાજને કે ભાઈ આપણે હોસ્પિટલ આટલી મોટી સરસ સુંદર છે, બધા સાધનોથી કમ્પ્લીટ છે, તો અહીંયા લાભ શા માટે નથી લેતા? અહીંયા મેડિક્લેમ, કેશલેસ, આધાર, મા વાત્સલ્ય કાર્ડ બધું જ અહીંયા અવેલેબલ છે. પ્રધાનમંત્રી કાર્ડ જે કાંઈ હોય તે. તો અહીંયા સારવાર તમે વધારેમાં વધારે લ્યો એવું અમારું કહેવું છે. આભાર.